હેલો મિત્રો, તો તમને અત્યારે જે બે દાખલા કરાવું છું એ બે ને આધારે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે, તો બરાબર સમજી લેજો. તો જુઓ, એક સંયોજન બે તત્વો એક્સ અને વાય નું બનેલું છે. તો એક્સ અને વાય બે તત્વો ભેગા થઈને એક સંયોજન બનાવે છે. તત્વો વાય ઋણ આયન તરીકે છે, એના પરમાણુઓ સીસીપી રચના બનાવે છે. તો આપણે ધારી લઈએ કે જેની ગોઠવણી થાય ને એના માટે ધાર લઈએ. તો જો વાય તત્વ સીસીપી રચનામાં છે, ધારો કે વાય ના પરમાણુની સંખ્યા એ છે, એટલે કે વાય ની સંખ્યા એ છે. તમારે એ લખવું હોય તો એ લખવાનું, જે લખવું હોય તે લખી શકાય. તત્વ એક્સ ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. ઓકે, તો તત્વ વાય ના પરમાણુની સંખ્યા એ છે, તો મને એવું કહો ધેરફોર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? જેટલી પેકિંગમાં રહેલા પરમાણુની સંખ્યા, તો વાય પરમાણુ એ સીસીપી પેકિંગમાં છે, તો એટલા જ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા થાય. અને સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હોય તો એના કરતા બમણી હોય. તો વાય પરમાણુ એ સીસીપી રચનામાં છે, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી થશે? એ થશે. એક્સ પરમાણુની સંખ્યા તો આપણને કહે છે કે એક્સ પરમાણુ એ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. કેટલા નથી આપી તો બધા અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો એક્સ પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. નહીં તો અહીંયા તમને ફોડ પાડ્યો હોય કે ભાઈ 50% અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે, 25% અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે, જેટલું આપ્યું હોય એવું કે ભાઈ તત્વ એક્સ ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે, એટલે જેટલા અષ્ટફલકીય છિદ્ર હોય એટલા એક્સ પરમાણુની સંખ્યા. અને આપણને ખબર છે કે ભાઈ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે? એ. તો એક્સ પરમાણુની સંખ્યા પણ કેટલી થઈ? એ. તો જો એક્સ પરમાણુની સંખ્યા એ, વાય પરમાણુની સંખ્યા આપણે ધારી છે કેટલી આવશે? એ. કોમન કાઢ લેવાનું, તો એ કોમન નીકળી જાય તો જવાબ કયો આવશે? એક્સ વાય. તો અનુસૂત્ર therefore સંયોજનનું અનુસૂત્ર કયું થશે? એક્સ વાય. યાદ રાખજો, સંયોજનનું અનુસૂત્ર કયું થશે? એક્સ વાય. આ રીતના પ્રશ્નો આવે. જોઈએ બીજું. જો બીજો એક પ્રશ્ન જોઈએ. તત્વ બી ના પરમાણુઓ એસસીપી લેટિસ રચે છે. એટલે બી ના પરમાણુઓ એસસીપી લેટિસમાં છે. એના પરમાણુ એ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાયેલ છે. તો એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર આપો. ચલો, તત્વ બી ના પરમાણુઓ એસસીપી લેટિસ રચે છે. એટલે કે રચનામાં કોણ છે? બી. તો કે ધારો કે તત્વ બી ના પરમાણુની સંખ્યા એક્સ છે. ધારો કે તત્વ બી ના પરમાણુની સંખ્યા કેટલી છે? એક્સ છે. ના એક્સ સારું હોય તો એક્સ લખો, જે લખો એ લખો. ચલો હું એન લખું છું. એન છે. તત્વ બી ના પરમાણુની સંખ્યા એન છે. તો બી ના પરમાણુ એ પેકિંગમાં ગોઠવાય છે, તો મને એવું કહો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? જેટલા પેકિંગમાં ગોઠવાય એટલા જ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. તો બી એ પેકિંગમાં ગોઠવાય છે અને બી ની સંખ્યા સ્મોલ એન છે, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી થશે? સ્મોલ એન. તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા સ્મોલ એન છે, તો મને એવું કહો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા પેકિંગમાં જેટલા પરમાણુ હોય એના કરતા સમચતુષ્ફલકીયની છિદ્રની સંખ્યા બમણી હોય, તો બી પરમાણુ એ પેકિંગમાં છે, એની સંખ્યા એન છે,
તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? 2n. જો તત્વ બીના તો ધારીએ છે, તત્વ એના પરમાણુ ક્યાં ગોઠવાય છે? સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાય છે. તો તત્વ એના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે સમચતુષ્ફલકીય છિદ્રના છિદ્રના 2/3 ભાગમાં રોકાય છે, એટલે ગુણ્યા 2/3. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે? 2n ગુણ્યા 2/3 મતલબ 4n/3. ચલો, તત્વ એ ના પરમાણુની સંખ્યા 4n/3, તત્વ બી ના પરમાણુની સંખ્યા n. તો n કોમન કાઢી નાખો તો શું આવશે? A4/3b. n કોમન કાઢી નાખે તો A4/3b. હવે જ્યારે અણુસૂત્ર લખવાનું હોય તો અપૂર્ણાંક આપણને નહીં ચાલે. તો A4/3 છે ને 3 વડે ગુણી નાખો, અને 3 વડે ગુણો તો શું આવશે? A4B3. તો સંયોજનનું અણુસૂત્ર કયું થયું? A4B3. તો ધ્યાન આપજો, સંયોજનનું અણુસૂત્ર કયું છે? A4B3. ચલો, બધા હું ધ્યાન. અહીંયા બીજો પ્રશ્ન જોઈએ. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એના પર ધ્યાન આપજો. એમાંથી પરીક્ષામાં પૂછી શકે પ્રશ્નો, એસક્યુમાં પણ પૂછી શકે, એમસીક્યુમાં પૂછી શકે, 1-2 માર્કનો પણ પ્રશ્ન પૂછી શકે. ચલો હવે જોઈએ સ્ફટિક ક્ષતિ એટલે શું. ક્ષતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં ક્ષતિને રિલેટેડ એક પ્રશ્ન હશે જ, પણ આજે જે ભણાવીએ છીએ એક ક્ષતિ નહીં હોય પરીક્ષામાં. પણ જોઈ લે ક્ષતિ એટલે શું. તો સ્ફટિક ક્ષતિ, તો સ્ફટિકમાં જે ક્ષતિ થાય ને, સ્ફટિક એટલે શું આપણે કહીએ છીએ? બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી, વ્યવસ્થિત ગોઠવણી કરતા જઈએ, ત્રિપરિમાણીય ગોઠવણી કરતા જઈએ તો શું બની જાય? સ્ફટિક. એક ગોઠવણીમાં જે ભૂલ થાય એ ભૂલને શું કહેવાય? ક્ષતિ. એટલે આપણે જે નિયમિત ગોઠવણી ગોઠવતા જઈએ એમાં જે અવ્યવસ્થા ઉત્પન્ન થાય, એમાં જે ઇરેગ્યુલારિટી ઉત્પન્ન થાય, એમાં જે અનિયમિતતા ઉત્પન્ન થાય એને કહેવાય ક્ષતિ. તો સ્ફટિક ક્ષતિ કોને કહીશું? જો સ્ફટિકના બિંદુઓ પર કણોની આદર્શ ગોઠવણીમાં રહેલી અનિયમિતતા. એટલે જે આપણે આદર્શ ગોઠવણી કરીએ એ આદર્શ ગોઠવણીમાં જે અનિયમિતતા ઉદ્ભવે, વિચલન, વિચલન એટલે કે આઘું પાછું થઈ જાય, તો એને કહેવામાં આવે છે સ્ફટિક ક્ષતિ. તો બરાબર સમજો, સ્ફટિક ક્ષતિ કોને કહીશું? તો સ્ફટિકના બિંદુ પર કણોની જે આદર્શ ગોઠવણી હોય, સ્ફટિકના બિંદુઓ પર એટલે આપણે કણોની ગોઠવણી કરીએ, જે આદર્શ ગોઠવણીમાં થોડીક ભૂલ થઈ જાય, અનિયમિતતા થઈ જાય, આગળ પાછળ થઈ જાય, વિચલન થઈ જાય, તો એને કહેવામાં આવે છે સ્ફટિક ક્ષતિ. હવે આપણે એવું બોલીએ છીએ સ્ફટિક એટલે કે એક પ્રકારની નિયમિત ગોઠવણી, ચોક્કસ પ્રકારની નિયમિત ગોઠવણી. પણ જ્યારે ઓરડાના તાપમાને તમે સ્ફટિકના કણોની ગોઠવણી કરો ને, તેમાં થોડીક તો થોડીક અનિયમિતતા રહેવાની જ. મતલબ કે ઓરડાના તાપમાને દરેક સ્ફટિકમાં ક્ષતિ જોવા મળે જ. તો ઓરડાના તાપમાને દરેક સ્ફટિકમાં ક્ષતિ જોવા મળે. એનું કારણ શું છે સમજાવું. આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ભણી ગયા છે કે 0 કેલ્વિન તાપમાને, 0 કેલ્વિન તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુઓની ગોઠવણી સૌથી વ્યવસ્થિત હોય છે. એકદમ વ્યવસ્થિત ગોઠવણી હોય, કોઈ પણ અવ્યવસ્થા ના હોય, કોઈ પણ અનિયમિતતા ના હોય. ક્યારે? 0 કેલ્વિન તાપમાન.
શૂન્ય કેલ્વિન તાપમાન એટલે કે -273.15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુઓની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે. પણ આપણને ખબર છે ને, -273.15 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે વિશ્વમાં સૌથી ઓછામાં ઓછું તાપમાન હોય તો કયું હોઈ શકે ખબર છે? -273.15. એવું તો હોતું નથી. રૂમ ટેમ્પરેચર, આપણું રૂમ ટેમ્પરેચર કેટલું હોય છે? બોડી ટેમ્પરેચર 25, રૂમ ટેમ્પરેચર 27 થી 30, બહુ તો ઉનાળામાં 35 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એટલે આ 0 કેલ્વિન તાપમાન એટલે કે -273.15 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા તો આપણા ઓરડાનું તાપમાન વધારે જ હોય છે. એટલે કે જો 0 કેલ્વિન તાપમાને અણુની ગોઠવણી વ્યવસ્થિત હશે, એકદમ વ્યવસ્થિત, કોઈ પણ પ્રકારની ક્ષતિ નહીં હોય, કોઈ પણ પ્રકારની અનિયમિતતા નહીં હોય. પણ જો તાપમાન વધે તો અણુઓની સુરેખ ગતિ, રેખીય ગતિ, ભ્રમણ ગતિ, આંદોલન ગતિ, બધી ગતિમાં વધારો થઈ જાય. અને બધા પ્રકારની ગતિ વધી જાય તો અવ્યવસ્થા વધે, અને અવ્યવસ્થા વધે એટલે આપણે શું કહીએ? સ્ફટિકમાં ક્ષતિ ઉદ્ભવે. એટલે એવું લખ્યું કે ભાઈ ઓરડાના તાપમાને દરેક સ્ફટિકમાં ક્ષતિ જોવા મળે, કારણ કે ઓરડાનું તાપમાન એ 0 કેલ્વિન કરતા તો ખૂબ જ વધારે હોય, અને તાપમાન વધે તો ઉષ્માગતિકીય ક્ષતિ વધે છે. તમે કોઈ નાનામાં નાનો સ્ફટિક જુઓ ને, નાનામાં નાના સ્ફટિકને પણ જો ધ્યાનમાં લેવામાં આવે તો તેમાં પણ ક્ષતિ હોય જ. તો ક્ષતિ ઉત્પન્ન થવાના, સ્ફટિક ક્ષતિ ઉદ્ભવ થવાના કારણો કયા કયા છે? તો પહેલું, જ્યારે આપણે સ્ફટિકીકરણ કરતા હોઈએ ત્યારે ઠંડુ પાડવાનું હોય ને, તો ખૂબ ઝડપથી ઠંડુ પાડવામાં આવે, અથવા બહુ ધીરે ધીરે ઠંડુ ના પડે. સામાન્ય વ્યક્તિ ઠંડુ પાડવામાં આવે ને, ત્યારે જો સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે ખૂબ ઝડપથી ઠંડુ પાડવામાં આવે, અથવા સામાન્ય વ્યક્તિ ઠંડુ પાડવામાં આવે તો ખૂબ ઝડપથી ઠંડુ પાડવાને કારણે જે કણો હોય ને, એ કણોને પોતાની જગ્યા ઉપર વ્યવસ્થિત ગોઠવવા માટેનો સમય પૂરતો મળી ના રહે, એટલે અવ્યવસ્થા ઉત્પન્ન થાય. સમજો, તમે બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેઠા છો, એકદમ વ્યવસ્થિત બેઠા છો શિક્ષકની હાજરીમાં, અને શિક્ષક કોઈ કારણોસર ક્લાસરૂમની બહાર જાય છે. સમજો કે હું ભણાવું છું, તમે બધા ક્લાસરૂમમાં અહીંયા બેઠા છો, અને હું કોઈ કારણસર એકદમ વ્યવસ્થિત ગોઠવણી તમારી અત્યારે છે, પણ હું કોઈ કારણોસર ક્લાસરૂમની બહાર ગયો, અને તમે બધાએ પણ પોતપોતાની જગ્યા બદલો, પોતાના ક્લાસરૂમમાં ફરવાનું ચાલુ કરી દે છે. અને હું અચાનક પાછો આવું છું તો એક સ્ટુડન્ટ જુએ છે કે સર આવ્યા, એટલે જેવા આવેલા કે સર વિમર્શર આવી ગયા, એટલે બધા બેસવા જશે. પણ હું જો ઝડપથી આવી જઈશ તો તમને તમારા સ્થાન ઉપર બેસવાનો સમય કેવો મળશે? ઓછો. પછી લોક શું થાય? જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય, એટલે અવ્યવસ્થા ઉત્પન્ન થાય. એને શું કહેવાય? ક્ષતિ ઉત્પન્ન થાય. તો જો સ્ફટિક, તમે તમારી પાછી જગ્યા ઉપર આરામથી ધીમે ધીમે બેસો ને તો પોતાના જગ્યા ઉપર ચોક્કસથી બેસી જાઓ. પણ જો ઝડપથી બેસવાનો વારો આવે, ખ્યાલ આવે તમને, એવું ખબર હોય કે 5 મિનિટમાં હવે સર આવવાના છે, તો તમે બધા પોતાની જગ્યા ઉપર જઈને બેસી જાઓ. હા, તમને બ્રેક મળે, રિસેસ મળે, પછી તમને પાછા જગ્યા પર બેસવાનું હોય તો તમે પાછી તમારી નિયમિત જગ્યા ઉપર બેસી શકો, કારણ કે તમને ખબર હોય કે હવે 5 મિનિટ રહીને બ્રેક પતવાનો છે, રિસેસ પતવાની છે, તો તમે તમારી જગ્યા ઉપર બેસી શકો. પણ જ્યારે અચાનક જ તમને બેસવાનું થાય, બહુ ઝડપથી તમારી જગ્યા ઉપર તમને બેસવાનું થાય, તો તમને પાછા જવા માટેનો સમયગાળો ઓછો મળે, ચોકસાઈ ઉપરથી તમારી જગ્યા ઉપર બેસવાનો સમયગાળો ઓછો મળશે. એટલે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી થાય કે સામાન્ય વ્યક્તિ થાય ને તો પણ ક્ષતિ ઉદ્ભવી શકે છે. અસ્તવ્યસ્ત બધા બેસી જાય એટલા માટે. દરેક પદાર્થમાં તાપમાનના વધારાને કારણે પણ ક્ષતિ ઉદ્ભવે છે. એ તાપમાન વધે તો મેં તમને કીધું કે રેખીય ગતિ, સૂર્ય ગતિ, ભ્રમણ ગતિ, આંદોલન ગતિમાં વધી જાય, એટલે ઉષ્મીય ગતિકીય વધવાને કારણે થાય છે. કોઈ વાર એવું પણ થાય કે બહુ સ્ફટિકીકરણ ખૂબ જ ધીમા વેગથી થાય છતાં પણ એમાં ક્ષતિ જોવા મળે છે. એનું કારણ શું છે કે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ભણ્યા કે 0 કેલ્વિન તાપમાને ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય. પણ જો 0 કેલ્વિન તાપમાન કરતા વધારે તાપમાન થાય, જેમ જેમ તાપમાન વધતું જાય ગતિ વધતી જશે, અવ્યવસ્થા વધે, ક્ષતિ ઉત્પન્ન થાય છે. જો તાપમાનના વધારાના સાથે ક્ષતિ ઉત્પન્ન થાય છે.
SQ MCQ માટે પૂછાય તો વાંચવાનું, બાકી આ ગોખવાની જરૂર નથી. સ્ફટિક ક્ષતિ, ક્ષતિ એટલે ખબર પડી ગઈ, અનિયમિતતા. સ્ફટિકમાં બિંદુઓના આમાં જ્યારે કણોની ગોઠવણી કરીએ, એ કણોની ગોઠવણીમાં જે અનિયમિતતા ઉદ્ભવે, જે વિચલન ઉદ્ભવે, એને સ્ફટિક ક્ષતિ કહે છે. તો એક સ્ફટિક ક્ષતિની વ્યાખ્યા યાદ રાખજો. થવાના કારણો, સ્ફટિકીકરણ બહુ ઝડપથી થાય અથવા ધીમા વેગથી થાય તો પણ થાય છે, તાપમાન વધવાને કારણે થાય છે. ભાઈ એવું કશું નહીં, સ્ફટિકીકરણ બહુ ધીમે ધીમે કરવામાં આવે ને તો પણ એકાંકી સ્ફટિકમાં ખામી ઉદ્ભવે છે. ક્ષતિને બીજો શબ્દ કહેવાય ખામી. તો ક્ષતિ ઉદ્ભવે છે, ખામી ઉદ્ભવે છે. ક્ષતિના મુખ્યત્વે બે પ્રકાર છે. તો હવે યાદ રાખજો, ક્ષતિના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? બે. બિંદુ ક્ષતિ અને બીજું છે રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોઈન્ટ ડિફેક્ટ અને રેખા ક્ષતિને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લાઇન ડિફેક્ટ. બિંદુ ક્ષતિ કોને કહેવાય? સમજો, આ કોઈ એક સ્ફટિક છે. આ સ્ફટિકમાં આ હું ઘટક કણોની નિયમિત ગોઠવણી કરું છું અને આ ઘટક કણોની આ નિયમિત ગોઠવણીમાં વચ્ચે એક જગ્યાએ અહીંયા ગોઠવવાનું ભૂલી ગયો. જો આમ તમને લખાય છે કે આમાં બરાબર આ નિયમિત ગોઠવણી છે, પણ અહીંયા એક જગ્યાએ હું ગોઠવવાનું ભૂલી ગયો, અથવા એક જગ્યાએ અનિયમિતતા આવી ગઈ, એક જગ્યાએ વિચલન આવી ગયું. તો કોઈ બિંદુની આસપાસ, કોઈ પરમાણુની આસપાસ અનિયમિતતા ઉદ્ભવે, વિચલન ઉદ્ભવે તો એને બિંદુ ક્ષતિ કહે છે. તો જો સ્ફટિકમય પદાર્થમાં પરમાણુની આસપાસ અથવા બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં થતી અનિયમિતતા અથવા વિચલનને બિંદુ ક્ષતિ કહે છે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં કોઈ એક બિંદુની આસપાસ આ બોક્સ પાડી દીધો છે, એટલે અહીંયા ઘટક કણ નથી, ગોલ ગોલ ઘટક કણ છે વર્તુળમાં. અહીંયા ઘટક કણ ના ગોઠવ્યું, અહીંયા અનિયમિતતા ઉદ્ભવી, વિચલન ઉદ્ભવી ગયું, તો એને શું કહેવાય? બિંદુ ક્ષતિ. અને જો અનિયમિતતા આખા હરોળમાં ઉદ્ભવે, આખી લાઈનમાં ઉદ્ભવે અનિયમિતતા, આખી લાઈન ઉડી જાય અથવા આખી લાઈન આમ ખસી જાય, આમ તો સ્ફટિકની બાજુ તો રહ્યો, તો લીટીસ બિંદુની સમગ્ર હરોળમાં, આખી લાઈનમાં આદર્શ ગોઠવણીમાં થતી અનિયમિતતા અથવા વિચલનને રેખા ક્ષતિ કહે છે. તો સ્ફટિક ક્ષતિની વ્યાખ્યા યાદ રાખવાની. પછી સ્ફટિક ક્ષતિના બે પ્રકાર, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. જો સ્ફટિકમય પદાર્થમાં પરમાણુની આસપાસ, બિંદુની આસપાસ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે, આદર્શ ગોઠવણીમાં બિંદુની આસપાસ વિચલન થાય તો એને બિંદુ ક્ષતિ કહેવાય છે. તો સ્ફટિકમય પદાર્થમાં પરમાણુની આસપાસ અથવા બિંદુની આસપાસ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે, વિચલન થાય તો એને બિંદુ ક્ષતિ કહેવાય છે. પણ જો લેટીસ બિંદુની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં વિચલન થાય, અનિયમિતતા ઉદ્ભવે તો એને રેખા ક્ષતિ કહેવાય છે. રેખા ક્ષતિ એ આપના સિલેબસમાં નથી. આપના સિલેબસમાં ફક્ત અને ફક્ત બિંદુ ક્ષતિ છે. એટલે કોઈ પરમાણુની આસપાસ, કોઈ બિંદુની આસપાસ અનિયમિતતા ઉદ્ભવવાનું આપણે ભણવાનું છે. કોઈ બિંદુમાં વિચલન થાય એના વિશે ભણવાનું છે. તો આપણા સિલેબસમાં ફક્ત અને ફક્ત બિંદુ ક્ષતિ છે, રેખા ક્ષતિ નથી. બિંદુ ક્ષતિના ત્રણ પ્રકાર છે. ત્રણ વિશે આપણે ભણવાનું છે. તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. તો બિંદુ ક્ષતિના કેટલા પ્રકાર છે એવું યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં પછી આના વિશે જોઈશું. તો બિંદુ ક્ષતિના ત્રણ પ્રકાર છે: તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. તો આજના વિડીયોમાં જે ભણાયું છે, અત્યારના જે વિડીયોમાં ભણાયું એમાં શરૂઆતના જે પેલા બે પ્રશ્નો કરાયા એ છિદ્ર પર આધારિત સંયોજનનું અણુસૂત્ર નક્કી કરવાનું એ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે પ્રશ્નો આવડવા જોઈએ. બીજું, સ્ફટિક ક્ષતિની વ્યાખ્યા, સ્ફટિક ક્ષતિની વ્યાખ્યા આવડવી જોઈએ. ખામી ઉદ્ભવના કારણો વાંચી જવાના આવડવું જોઈએ. ક્ષતિના બે પ્રકાર છે: બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ.
બંનેની વ્યાખ્યા આવડવી જોઈએ. બિંદુ ક્ષતિના પ્રકાર એના વિશે ડિટેલમાં ભણવાનું છે. તો આવતા લેક્ચર જે વિડીયો લેક્ચર છે, નેક્સ્ટ વિડીયો લેક્ચર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે: તત્વયોગમિતિ ક્ષતિ, બિન તત્વયોગમિતિ ક્ષતિ અને રેખા ક્ષતિ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એક ક્ષતિનો એ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં નોર્મલી એમાંથી ક્ષતિમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, તો ધ્યાન આપજો. ઓકે, આજે આટલું કરીએ.